અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 24 કલાકમાં 2 વખત ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી અને તેમને કડક ચેતવણી આપી। ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું કે તમારે દરેક પગલા ઉપર ખૂબ સાવચેતી રાખવી જોઈએ કેમ કે ટૂંક સમયમાં તમે ઈરાન સામે એકલા પડી શકો છો। અમેરિકી મીડિયાએ એવો પણ દાવો કર્યો કે ટ્રમ્પે નેતન્યાહુને ઈરાનના મિસાઇલ હુમલાનો જવાબ ન આપવા અપીલ કરી હતી। આમ છતાં ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કરવાનો નિર્ણય લીધો અને અમેરિકાને આની સૂચના પણ ખૂબ મોડી આપી। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 24 કલાકમાં 2 વખત ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી અને તેમને કડક ચેતવણી આપી। ટ્રમ્પે નેતન્યાહુને કહ્યું કે તમારે દરેક પગલા ઉપર ખૂબ સાવચેતી રાખવી જોઈએ કેમ કે ટૂંક સમયમાં તમે ઈરાન સામે એકલા પડી શકો છો। અમેરિકી મીડિયાએ એવો પણ દાવો કર્યો કે ટ્રમ્પે નેતન્યાહુને ઈરાનના મિસાઇલ હુમલાનો જવાબ ન આપવા અપીલ કરી હતી। આમ છતાં ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કરવાનો નિર્ણય લીધો અને અમેરિકાને આની સૂચના પણ ખૂબ મોડી આપી।